તમે ઘણું બધું કરી શકો. ઈશ્વરે તમારી અંદર અઢળક ટેલેન્ટ આપેલું છે. દુનિયાનો કોઈ માણસ એવો નથી જેની અંદર ટેલેન્ટ ન હોય. બસ વસ્તુ એ છે કે એ ટેલેન્ટને તમારે ઓળખવું પડે. હવે આપણને એમ થાય કે એનું મશીન હોય તો કેમ નાખીએ, હું મારી જાતને એમાં નાખું તો ખબર પડી જાય, એવું મશીન ના હોય. હા, પણ એટલું ચોક્કસથી હોય, એની મજા હોય. જે કામ કરવાની તમને મજા આવે ને, ઓકે, એનો મતલબ કે એ તમારું ટેલેન્ટ છે. માની લો કે તમે કપા વીણવા જાઓ સવારથી સાંજ સુધી, ઓકે, અને તમે એ દી ગાઢવો મુશ્કેલ લાગ્યો હોય કે ઓહો હો હો મરો થઈ ગયો, તો એ તમારું ટેલેન્ટ નથી. પણ પાણી વાળવાનું તમને કોક કહે અને તમને મોજ આવે તો એ તમારું ટેલેન્ટ થઈ ગયું, મને પાણી વાળવાની મજા આવે છે. હવે ખાલી નકરી મજા એ મહત્વની નથી. એ પાણી વાળો સવારથી સાંજ સુધી તમને મળે કેટલા, તો કે 300 કે 400 રૂપિયા. તો 400 રૂપિયામાં જિંદગીમાં જોઈએ એવી સુવિધાઓ ન મળે, ઓકે. તો કદાચ મજા ન આવતી હોય તો પોતાની જાતને એ ફિલ્ડમાં ઢાળવું જોઈએ કે હું પાણી વાળું છું, એના કરતાં હાલો ને હું કોકને ફિઝિકલ ટ્રેનિંગ કરાવડાવું. તો છોકરાઓ માની લો કે 100 છોકરા આવશે, એ મને 500 રૂપિયા ફી દેશે, ઓકે, તો મને 50,000 રૂપિયા મળશે. તો તમારી ટેલેન્ટને એ બાજુ લઈ જાઓ.